શ્રી વલ્લભાતે गिरिराज धरण के श्याम सुंदर श्याम श्री गुसाई जी पर श्री गोकुल दाव दयाल की श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। चालू करिए ना। श्री वल्लभाते आ श्रावण महीना में મેક્ઝિમમ વધુ લોકોએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે। રોજ એટલા ફોન આવે સૌરાષ્ટ્રમાંથી, સુરતમાંથી, બોમ્બેથી, મહારાષ્ટ્રથી, અમેરિકાથી ને વલ્લભની સામે ખોટું તો ના બોલું ને, ભલે જેને અનુકૂળતા નહોતી એ લોકોએ શું કર્યું ખબર છે? દૂધ મિશ્રી। હવે એક બેનની તો જ્ઞાતિ એવી ઠાકોરજી પુષ્ટ કરાવવા ગયા તો જે સામે જોઈને પૂછ્યું બધું ધરવું છે ને? એ કે હા હા બધુંય એમ સમજ્યા બધું એટલે દૂધ મિશ્રી। કોઈ દિવસ ક્યાંય એમની જ્ઞાતિમાં માતા મહાદેવમાં માને, બરાબર? હવે આ ઓલું આમ જોતા જોતા સત્સંગ આવી ગયો તો જોવા માંડ્યા તો 2-3 મહિના થયા તો કોકની પાસે નંબર મેળવો। મેં કે મને કે મારે ભગવાનના ઘરે લઈ આવવા હોય શું કરવું પડે? એટલે એની ભાષા ઉપરથી હું સમજી ગઈ કે એના ત્યાં 7 પેઢીમાં કોઈ વૈષ્ણવ નથી। એટલે મેં કીધું ભગવાન ઘરે લાવીને શું કરશો? તો એટલે મને જવાબ સરસ આપ્યો, પૂજા કરશું, પૂજા। એટલે હું આમ ઠોસ સમજી ગઈ કે પુષ્ટિ માર્ગીય નથી। મેં કીધું બેન તમારે બ્રહ્મ સંબંધ છે? મને કે 1 મહિના પહેલા લીધું। તમારા ઘરમાં? અમારા ઘરમાં તો અમારે કુળદેવીનું જ, બીજું કાંઈ કોઈ ન કરે, ખાલી કુળદેવીનું। પછી મેં કીધું તમે ટાઈમમાં હો તો કોણ કરશે? મારો વર। મેં તો એને બ્રહ્મ સંબંધ છે? ના, એ માને છે, કુળદેવી માને છે। જો એની બોળ પણ જુઓ। પછી મેં એને 20 મિનિટ સુધી સમજાવ્યું। મારા જેઠાણી બારગામથી આવ્યા હતા, આ લોકો આવ્યા ત્યારે આવ્યા હતા ને, તમે હતા ત્યારે। મને કે આ કેટલી તું માથાકૂટ કરસ? પછી એને સમજાયું તો એના વર એ સ્પીકર ઉપર સાંભળતા હતા, એને ફોન હાથમાંથી લઈ લીધો। એ કે હું બ્રહ્મ સંબંધ લીધું તો અમારા ઘર ભગવાન આવે? મેં તો હા આવે। તમે જુઓ વલ્લભ ક્યાંથી જીવને શોધીને કૃપા કરે છે। પછી એને બ્રહ્મ સંબંધ લીધું। મહારાષ્ટ્રના ગામડામાં રહેતા હતા। તને મેં વાત કરી હતી, મને લાગે તને કરી હતી, હા। પછી એનો ફોન આવ્યો, એ કે હવે તો ઓલા ભગવાન પધરાવી દેવા વાળા હતા ને એ વયા ગયા, એટલે ગુરુદેવ પધાર્યા હતા ને એ બોમ્બે વયા ગયા। તો મને કે હવે અમને ભગવાન કોણ પધરાવી દે? એલા બેન મેં તો કાંઈ વાંધો નહીં, તમારા આજુબાજુ કોઈ વૈષ્ણવ છે? હા, અમારા બાજુમાં બ્રાહ્મણ વૈષ્ણવ છે। તો મેં તો એના ઘરે મહિનો તમે જાઓ ને આનંદ કરો। ઓલા વૈષ્ણવને એ ના પાડી કે એલા બેને તો એવું કીધું કે આપણા ઠાકોરજીને કોઈના દર્શન ન કરાવાય। એટલે વળી બિચારાએ ત્યાં જઈને મને ફોન કર્યો। એ આખો મહિનો મને બહુ આનંદ આવ્યો હતો। ઓલી જેમ ભોળી હોય, ભોળો વૈષ્ણવ હોય, એટલે પાછો મને ફોન કરાવડાવ્યો। ઓલા બેન કે તમે તો સત્સંગમાં કયો છો? એલા બેન કે આપણા ઠાકોરજીને દર્શન કોઈ ન કરાવાય, તો આને મહિનો મારા ઘરે આવે તો? મેં તો ટેલ તો કરાવાય ને। તમે મંગળાની તૈયારી કેવી રીતે કરો છો, બુહારી કરો, મંદિર વસ્ત્ર કરો, કેવી રીતે મેવાના ટૂંક કરો છો, આને સમાણી કહેવાય, આને પીછવાઈ કહેવાય, આને સિંહાસન કહેવાય, આને નેવડો કહેવાય, આને ઝારીજી કહેવાય, આને બંટાજી કહેવાય। મને કે હા। પછી એના વરે કીધું કોના? આ જે માતાજીમાં માનતા હતા ને બ્રહ્મ સંબંધ લીધું એને। એ કે મારું આરાર કહી દો, મારું કહી દો, હું આવીશ। મારે 10 વાગે નોકરીએ જવાનું હોય। ઓલા બેનને મેં કીધું તમને અનુકૂળતા હોય તો તમે, ના
તમે કીધું એટલે હવે બરાબર. હવે જે મારે કહેવું છે ત્યાં છે, વલ્લભની કૃપાનો કોઈ પાર નથી. પછી 10-12 દિવસ થયા એટલે બે જણાને તો બહુ આનંદ આવવા માંડ્યો. તો એના ઘરે જે લાલો હતો માતાજી ભેગો, 90% ઘરે માતાજી હોય, મહાદેવ હોય, ગણપતિ હોય, હનુમાનજી હોય ને લાલો હોય. બધા મજા કરે અંદર મંદિરમાં. હવે અહીંયા જે સેવા કરતા હતા ને એને એના લાલાની ઘરે જઈને જુદી કરવા માંડ્યા. અને ઓલા બધા હતા ને, તો આ જે બ્રાહ્મણ વૈષ્ણવ ઘરે જતા હતા એને પૂછ્યું કે આ બાકીનાનું શું કરવું. એ કે અમને તો એલા બેને એવું કીધું હતું કે આપણે જે માનતા હોય એને પધરાવી દેવાય. એ કે મારી જેઠાણી બહુ માને, પધરાઈ આવો. એ કે પધરાઈ આવો. પછી એ બધું પધરાવ્યા. પછી ઓલા બ્રાહ્મણ વૈષ્ણવનો ફોન આવ્યો, એલા બેન બે એટલા ભાવિક છે, હવે દર્શન કરે કઈ વાંધો નહીં ને, બધું પધરાવી દીધું. મેં તો હા. પછી સેવા સાથે કરે ચારેય જણા. હવે આ પડીકા આવે છે ને આ બધા વેચવાના, એનો ધંધો ઓલા બેનના વર કરે અને દરજીનું કામ કરે. એટલે 10 થી 6 નોકરીએ જાય અને સાંજે આવીને આ થોડા પડીકાને એવું વેચે. પણ ઠાકોરજીનું બધું લાવી દીધું, સિંહાસન ને, નેવડો ને, જારીજી ને, કટોરી ને, ચમચી ને બધું જ આવી ગયું. પછી ઓલા બ્રાહ્મણ વૈષ્ણવને કીધું, એ કે મુંબઈ જઈને આવીએ ને ભગવાન પધરાવીએ તો 2000 રૂપિયા થઈ જાય, અમે 2000 રૂપિયા ભેગા કર્યા છીએ કે. એટલે ઓલા બેન કે સાદી બસમાં જાવ તો થઈ જાય. એ કે અમે સાદી બસમાં, પણ ના આવશું ત્યાં સાદી બસમાં ન આવીએ હો. એ કે પછી અમે ભગવાન અમારે ભેગા હોય તો એને તકલીફ ન પડે. જુઓ એ સાક્ષાત માનવા માંડ્યા. હજી મારો રોમાંચ ખડા થાય છે. બધી તૈયારી કરી લીધી. ઓલા બેનને કે હવે તમે ઈલા બેનને પૂછો ને કયો વાર ને કઈ તારીખ ને. એટલે મારા ઉપર ફોન આવ્યો. એ કે કાલ 14 છે, એમ તો ન જવાય ને, કાં પરમદી અમાસ. મેં તો ગોપાલ આવે સોહિદીન નીકો. સાંજે ફોન આવ્યો કે એના ગામમાં નંદ ઘેર આનંદ ભયો એક વૈષ્ણવ ને ત્યાં દીકરો આવ્યો હતો, એનો નંદ ઘેર હતો, તો જે પધારવાના હતા. જો 2000 કેવી રીતે ભેગા કર્યા હું ને તમે જાણીએ છીએ. એટલે એણે ફોન મૂક્યો અને પછી ઓલા બ્રાહ્મણ વૈષ્ણવને કહેવા ગયા. એ કે અમે સવારે જાય તો સાંજે આવતું રહેવાય, અમારે મુંબઈમાં કોઈ નથી ને પછી ક્યાં ઉતરવાનું હોય ને ક્યાં જવાનું ને. બાપા મુંબઈ તો મોટું શહેર એટલે એમાં અમને સમજણ ન પડે. એટલે આ વૈષ્ણવ હતા ને એના વરે કીધું, એ કે હું મારા ખર્ચે આવીશ, તમને લઈ જાય, ચિંતા કરવામાં. હવે રાત્રે ઓલા બેન ઉપર ફોન આવ્યો કે કાલે અમારા ઘરે નંદ ઘેર આનંદ ભયો જે પધારવાના છે, તો તમારા બે મુઠ્ઠી બગના મનોરથમાં અહીં આવવાનું છે અને તમારા ઘરે જે વૈષ્ણવ આવે છે બેને લેતા આવજો. તો રાતના ઓલા એક ફોન કર્યો કે કાલે તમારો મેળ પડી જશે, પણ એ કે આપણે આજ્ઞા લેવી પડે, એમને તમે સ્વરૂપ લઈને જાવ એ ન હાલે. એ કે એ તો અમને એવું ન આવડે. એ કે એટલે આ બેને ઓલા બેન પાસેથી રાતના નંબર લીધો જેનો અને ફોન કર્યો, જે આવી રીતે છે, એક રૂમ રસોડામાં રહીએ છે, બહાર નાનું એવું ફળ્યું છે અને ઠાકોરજી પૂછ કરાવવા છે, તો કાલે લઈ આવે. ગોપાલ આવે સોઈદીન ની કહો લઈ આવો. તો નંદ ઘેર આનંદ થયો. એક દિવસે આના ઘરે પણ નંદ ઘેર આનંદ. હવે જે વાત આ કરવી છે, એટલે જેને આ બધી હિસ્ટ્રી કાંઈ ખબર નહોતી, પણ અંતર્યામી વલ્લભ કુળમાં જે સામર્થ્ય છે, જો તમે શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો તો છે ને છે જ. એટલે ઓલા બેને કીધું કે ભગવાન એ કે આહા, એ કે શું ધરાવશો? તો આ બેનને મગજમાં ઓલું હતું કે દૂધ, મિશ્રી, સૂકો મેવો, લીલો મેવો
અને જારીજી ભરવા એટલે બધુંય. એટલે આ બેન શું બોલ્યા, મારા વાલા બધુંય ધરાવશું, બધુંય. એને એ ખબર નહીં કે રોટલી દાળ ભાત શાકે ધરાવાય, કે દૂધ ઘરે ધરાવાય, કે ભીખું ધરાવાય. કારણ કે જે વૈષ્ણવના ઘરે જતા હતા એ શું ધરાવતા હતા, ખ્યાલ આવ્યો બધાને? હવે એમણે તો ઠાકોરજી પુષ્કરી ને નીકળ્યા. એટલે જેના ઘરે નંદ ઉત્સવ હતો એને કીધું તું તો બહુ આગળ, અમારે બધાથી નીકળી ગઈ, સીધી સકડી ધરવાની આજ્ઞા. તો તમે બધા શું કરો છો? જે ધરો છો એ જ ધરવાનું છે. જે તો વિજય થઈ ગયા હતા. એટલે ઓલાએ કીધું તારે આવી રીતે રોટલી, હાય હાય અમે તો કે રોજ રોટલી દાળ ભાત શાક નથી કરતા, કોઈક વાર ખીચડી ને ભાખરી હોય, દહીં વઘારેલું હોય, કોક વાર કે રોટલી ને શાક હોય. ઓલાએ કીધું ફોન કર, એ કે એવું પૂછતા મને ન આવડે. પછી ઓલાએ ફોન કર્યો એટલે કે એ બેનને આપો. ઓલા બેન આમ ધ્રુજતા ધ્રુજતા કે ભગવાન તમે ભગવાન પધરાવી દીધા, મેં બધું ધરવાનું કીધું, પણ અમે તો ઘણી વાર આવી રીતના એ કે તમે જે ધરાવો ને એ ઠાકોરજીને ધરાવીને લેવાનું. હે ભગવાન ખીચડી હાલે, હે ભેળીને આવડે નહીં, ખીચડીને દહીં હાલે ભગવાન? એ કે હાલે. અત્યારે આનંદથી ને બધું જ કરે છે. અને ઓલા પડીકા વેચતા હતા એ શેઠિયાએ કીધું કે તારે 6 થી 9 વાગ્યા સુધી અહીં થડે બેસવાનું, કારણ હમણાં મારી તબિયત નથી સારી રહેતી, એટલે મને તારા ઉપર પૈસાના વ્યવહારમાં કોઈ ઉપર વિશ્વાસ નથી. બધી વ્યવસ્થા ઠાકોરજીએ કરી દીધી. જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આ કોઈ વાર્તા છે? તો ઠાકોરજી પુષ્ટ કરાવવાથી જરાય ના ડરો. ડર કોને લાગે ખબર? પરીક્ષા આવે તો. આમાં હું કઈ બોલી? તૈયારી ન કરી હોય ને ડરે. હવે આ તો હાવ નાની છે. આ પાછળ 2-3 જણા 20 મિનિટ સવારે થાય દૂધ મિશ્રી ધરાવો તો મારા વાલા શરૂઆત કરી લ્યો. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આ દેહનો એક પળનો પણ ભરોસો નથી. જે એ જ કહ્યું હતું, આપણે હોલમાં વાત થઈ હતી કે દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં સૌથી આપણી નજીક હોય કોણ છે ખબર? મૃત્યુ. શું છે? થઈ હતી ને વાત. સૌથી નજીક શું છે આપણી? બોલો જ ખરા મારવાલા. એમ ન આવે, મૂંઝાવ નહીં. મૃત્યુ બોલતા બીક લાગે. કેમ? ઓળખાણ નથી ને. રાષ્ટ્રપતિને મળવા જવું હોય ને તો ફાટી પડીએ, પણ એ જે રાષ્ટ્રપતિના વહુ આપણી બેન હોય તો જાય એટલે રાષ્ટ્રપતિ ઊભા થઈને એમ કે પટ્ટાવાળાને, મારી હારી છે હારી. તો મારે ને તમારે તો મોટી ઓળખાણ છે, નથી ડરવાની જરૂર. એકવાર યાહોમ કરીને પડો મેદાને, ફતે છે આગે. આપણી ઓળખાણ તો બહુ જૂની છે, કરોડો જન્મથી જ. ઓલું રાધાજીનું એક ધોળ છે એમાં આવે છે, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો ખેમ ભીંજા. પ્રભુને આપણી આંખો ભીંજાઈને પછી એ ન ગમ્યો, કારણ એ સાક્ષાત છે.
પછી આપણે આપણી ચિંતા નહીં કરવાની, પછી આપણી ચિંતા એ કરે ને કરે છે. વાત કઈ ક્યાં કરવી હતી સત્સંગની ને ક્યાં પહોંચી ગઈ. એટલે અહીંયા બેસું ત્યારે મને ખબર નહીં હોતું મારે શું કહેવાનું, આને ખબર હોય શું કહેવાનું છે. હવે આજે કઈ એકાદશી? દાન એકાદશી. મૂળ કઈ એકાદશી? પછી પરિવર્તની એકાદશી. પુરુષોત્તમ લાલજી સુરતવાળા લેખવાળાનો આજે પ્રાગટ્ય ઉત્સવ, દયારામભાઈનો આજે પ્રાગટ્ય ઉત્સવ. સૌથી પહેલા વાત કોની કરશું? દાન એકાદશીની. કારણ પુષ્ટિ માર્ગમાં દાન, માન, હોરી અને ગોચારણ, આ 4 લીલા તો તમે ગમે એને પૂછો ને ઘરમાંય થતી હોય. સમજીએ તો ઠાકોરજી ઘરમાં હોય તો ગોરસ ધરીએ કે ના ધરીએ મારા વાલા? હા ના તો કયો એટલે ઊંઘતા ના. આમ જરા કેવો એટલે મને ખબર પડે કે જાગો જ છો. તો દાન લીલા થઈ કે નહીં? કોકવાર કાંઈ લેવા કરવા જાય ને ઢોળાઈ ફાળાઈ જાય, નંદ ઘેર આનંદ થયો કે નહીં? હોરી લીલા. એક બેન કે મારા મહિનામાં 2-3 વાર એવું થાય ઈલા બેન કે માખણમાં હું મિશ્રી પધરાવું અને દહીંમાં જીરું પધરાવું, તો મહિનામાં 2-3 વાર એવું થાય દહીંમાં મિશ્રી પધરાવી દઉં અને માખણમાં જીરું. હોરી લીલા થઈ કે ન થાય? ગોચારણ લીલા. હવે ગાય નથી દેખાતી, બાકી ભોગ સરાવીએ તો ગાયનું કાઢીએ કે ના કાઢીએ? ઠાકોરજીને શ્રૃંગાર કરીને દર્પણ દેખાડીએ, પછી શું કહીએ? હવે ગોચારણમાં પધારવું છે નહીં મારા વાલા? મંગળાનું કીર્તન આવે છે કલ્યાણનું. માની રજા લઈને લટકી ચલે ગોપાલ. આમ લાડકા થાય કે જવા દે ને મૈયા, જવા દે ને. તો આપણા ઘરે તમે જોજો ઘણી વાર આપણે બધી તૈયારી કરીને બેઠા હોઈએ, જળ લેતા જ ભૂલા જાય. ઊભા થાય કે ન થાય? ઘણી વાર લીધું હોય એ વસ્તુ ખોવાઈ જાય. તમે ગોતો કે ના ગોતો? તમે માર્ક કરજો, એને નહીં ધારણ કરવું હોય ને નહીં જ મળે. અને જેવા શ્રૃંગાર કરીને સિંહાસન પર આમ બેસશે ને અને દર્પણ દેખાડીએ ને, નીચે જ પડ્યું હોય. થાય જ તમારે એવું? આમાં હું કઈ ખોટું કહું છું? પ્રભુ સાક્ષાત છે. આપણે 84-252 જેવો ભાવ નથી ને એટલે બોલતા નથી મારા વાલા, પણ પોતાના બોડી લેંગ્વેજ દ્વારા આપણને જતાવી દે છે. આજે દાન એકાદશી. હવે 20 દિવસ સુધી દાનના દિવસો. મેરી ભરી રે મટુકિયા લે ગયો રી, મેરી ભરી રે મટુકિયા લે ગયો રે. કઈ ભરેલી? ગોરસ તો ખરું, પણ આ સંસાર રૂપી અંદર બધું જે ભર્યું છે ને, ખોદબદ થાય છે ને, એ બધું પુષ્ટ થાય ને એટલે લઈ જાય. હવે આવું નો સારું લાગે. હવે તો મારો ભાવ ભર, મારી સેવા, સ્મરણ, સત્સંગ. નાના હતા ને તો પેલા નાનપણમાં લગ્ન કરી દેતા હતા, હવેની વાત નથી. તો પિયરમાં પાંચી કે રમતા હતા. રમ્યા છો તમે? કોઈ હાથ ઊંચો કરો. જો આપણે બધાય રમ્યા છે. ઈષ્ટો રમીએ, ઊભી ખો રમીએ, તડકો છાંયો રમીએ,
નદી પર્વત રમે કે નહીં? પછી આપણે સાસરે જઈએ ને, મને બરાબર યાદ છે, તો રાતના બધા તડકો છાયો રમતા હતા. હવે જિંદગીમાં કોઈ દી સાડી નહોતી પહેરી, એટલે અંદર અમારા કાઠિયાવાડમાં તો લાજે કાઢવાની ને માથે ઓઢવાનું. મારા ઉપર પ્રભુની કૃપા હતી, લાજ કાઢીને પહેલા દિવસે પડીને મારા સસરા કે તાર માથે જ ઓઢવાનું. તો બાર બધા તડકો છાયો રમતા હતા ને, ઓલું નદી પર્વત. હવે નાના હોઈએ ને એટલે રેવાય નહીં, એટલે આ તો એને ભાઈબંધને ત્યાં ગયા હતા ને અમે બધાએ જમી લીધું હતું. એટલે મારા સાસુ કે ચા આવે તાર રૂમમાં જવું હોય તો. હવે ઉપર અમારા રૂમને જોયું ને બધા રમે, મેં કીધું હાસ બધા અંદર છે. નીચે ઉતરીને દોડતી ડેલી ખોલીને રમવા ગઈ. ઓલી સાડી પહેરી હતી ને, માથેથી ઉતરી ગયું ને ઓલું આમ કરીને ખોસી લીધું. ને અમારા સામેવાળાએ મારા સાસુને ઈશારો કર્યો, બહાર જુઓ. મારા સાસુએ બૂમ પાડી, હવે આવું ના ચાલે દીકરા, હવે આવું ના ચાલે, આવું અંદર. ત્યારે મને નહોતું સમજાણું કે કેમ હવે ન ચાલે. એ મારી વહુ તરીકેની મર્યાદા હતી. તો જ્યારે આપણે ઠાકોરજી પુશ થાય છે ને, ત્યારે આપણા અંદર જે બધા સંસારી ભાવ છે ને, એ બધા ધીમે ધીમે ઓછા થશે, લીસા થશે. અહીંયા હું આવું છું ને, 70% વૈષ્ણવ કોઈ પણ સંજોગમાં આવે છે આવે છે આવે છે. હું ચહેરાથી નામથી કોઈ નથી ઓળખતી. ગઈ વખતે એટલો વરસાદ હતો, મને એમાં તો નહીં આવે, પણ જે આવવા વાળા હતા એ આવ્યા હતા. આવ્યા હતા ને મારા વાલા, એ નો નડે. નડે કોને? આપણે નડતા હોઈએ તો આપણને નડે. સમજ્યા કે ન સમજ્યા? વાત કરતા હતા દાન એકાદશી. આજે ઠાકોરજી ગોરસના દાન માંગે. વ્રજમાં તમે સાંકડી ખોટ જાઓ ને, વ્રજવાસીઓ બધા જે લીલી પરિક્રમામાં હોય, આ બાજુ ઠાકોરજી હોય સખાઓ સાથે, આ બાજુ સામનેજી હોય સખીઓ સાથે, અને જે વડછડને આવડી આવડી દે. હવે બેસો છાના મના, બડે ગોપ કી બેટી હો, કાહે કો ઇતરાત હો. સામને જી ક્યાં, હું તો બડા ગોપની જ બેટી છું, તમે છો ભરવાડ, ગાયો ચરાવો છો, હું તો રાજકુંવરી છું. બે વચ્ચે વડછડ ચાલે છે. પછી છેલ્લી કડી આવે છે, કુંભના દાસ પ્રભુ ભુજ ઓઢણી લપેટી. ઠાકોરજી કે એમ, બડે ગોપ કી બેટી એમ. ચુંદડી ખેંચી લે છે કે લો જાઓ વેચવા. જઈ શકાય? તો સંસારની ચુંદડી ખેંચી લે ને, પછી દાન જે દેવાની મજા આવે અને પ્રભુને લેવાની મજા આવે ને મારા વાલા, એ જેના ઘરે બિરાજતા હોય ને એને ખબર પડે. પરણ્યા હોય તો ખબર પડે, સાસુ કોને કહેવાય, વર કોને કહેવાય, નણંદ કોને કહેવાય. ઓલી કુંવારી આવીને ઘરે કે, અમે વ્રજમાં ગયા હતા ને 2 વર્ષ પહેલા, તો 1-2 બેનપણી આવી હતી. તો એક બેનપણી ભેગા એને જેઠાણી હતા. તો ઓલી બીજી બેનપણીને ગમે નહીં, આખો દી જેઠાણીમાં જ રહે, જેઠાણીમાં જ આમ કરે એને. અમે નથી. ઓલી એક વાક્ય સરસ કીધું, મને ખબર હતી. સાંભળ, તું મારી બેનપણી ખરી, પણ આ મારા જેઠાણી છે ને એ મારા મા જેવા કહેવાય. મારે એને જ્યાં સુધી મારું કામ હોય ને ત્યાં સુધી તારી પાસે. સમજ્યા બધાય? તો જ્યાં સુધી ઠાકોરજીની પાસે આપણે હોઈએ ને
ત્યાં સુધી સંસારમાં આપણું ચિત્ત જવા દેવાય. બોલીએ જ કેવું સરસ. હવે વાત દાનની. દાન 3 પ્રકારના. અભય દાન, રસ દાન અને રાસ દાન. કેટલા દાન મારા વાલા? અભય દાન, રસ દાન અને રાસ દાન. વલ્લભની લીલા જુઓ. વલ્લભ તમને કેવી લીલાના દર્શન કરાવે છે. ક્રમ પ્રમાણે આવશે. તમે જુઓ મારા વલ્લભની લીલા. અભય દાન એટલે બ્રહ્મ સંબંધના દાન. ભય જતો રહીએ, દંભ જતો રહીએ, શોક જતો રહીએ. કોના થઈ ગયા? વલ્લભના. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના માનીતા. તો સૌથી પેલું કયું દાન? અભય પદ દાન, એટલે કે બ્રહ્મ સંબંધના દાન. બ્રહ્મ સંબંધના મંત્રની આજ્ઞા ઠાકોરજીએ ગોવિંદ ઘાટ ઉપર વલ્લભને કયા મહિનામાં કરી? શ્રાવણ મહિનામાં. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. હવે બીજ રોપી દીધું, લગ્ન થઈ ગયા. કોની હારે? ગોવર્ધનનાથજીને. કોણે કરાવ્યા? અભયપદ દાન મળી ગયું. હું તો કોઈથી નહીં ડરનારો રે, એવો વલ્લભનો વાલો રે. લૌકિકની વાત નથી કરતી, અલૌકિકની કરું છું. તો બ્રહ્મ સંબંધના દાન ક્યારે દીધા? અભયપદ શ્રાવણ મહિનામાં. શ્રાવણ પછી કયો મહિનો આવે? ભાદરવામાં કયા દાન એકાદશી આવી? તો શેનું દાન? રસનું. ગો મીઠા મીઠા ગોરસ ખા રે ગુજરિયા, ગોરસ ના મૂલ ગણા મારી રે ગુજરિયા, નૈયા પોતો રસો રોકી લેશું ગુજ. તો શ્રાવણમાં બીજ રોપ્યું. આપણા લગ્ન ગોવર્ધનનાથજીની સાથે કરાવ્યા. અને પછી શેનું દાન કર્યું? રસનું. પછી આસો મહિનામાં શું આવે? તો અભયપદ દાન, રસ દાન અને પુષ્ટિ માર્ગનું ફળ શું? રાસ. કોણે કહ્યું? ગુસાઈજીએ. શેમાં કહ્યું? સર્વોત્તમ સૂત્રમાં. રાસલીલૈક તાત્પર્ય કૃપયા તત્ કથા પ્રદ. તો એવી આજે દાન એકાદશી. દાન 3 પ્રકારના. તામસ, રાજસ અને સાત્વિક. આપણને એમ થાય, આજ મારો અવાજ બેસી ગયો છે, માફ કરજો. આપણને એમ થાય એવી કેવી રીતે પ્રકારના? જો તમને લૌકિક દાખલો આપું તો સમજાય. શું કામ? આપણે બધા લૌકિક છીએ. તામસ ગોપી હોત ને, એ રાતના દહીં ગોરસ મેળવે ને, શું વિચાર કરે? મેળવણ નાખતા. આપણે થોડું એના માટે મેળવીએ છીએ. આપણે તો વેચમાં જવાનું છે. એને તો ઠીક સાંકડી પર આ લકુટી લઈને ઉભો રહ્યો, દે નહીં તો મટકું ફોડી નાખ. આજે હું જોઉં છું મારી મટકી કેમ ફોડે છે. ગોરસ મેળવે. હવે સવારના સરસ તૈયાર થાય, ચણિયાને ચોળીને ચૂંદડીને સુંદર શ્રૃંગાર કરે ને વેણી નાખે. વિચાર શું કરે? નથી દેવું, વેચવા જાય. હવે આવ્યા સાંકડી ખોર. દૂરથી ઠાકોરજીએ જોયું.
અને ઓલી તામસ ગોપી લટક બટક ચાલ ચાલતી ચાલે. ઠાકોરજીએ માકડા ઈશારો કર્યો, હે અને મને નથી દેવું તો જાઓ તમે. માકડાઓ એવા તૂટી પડ્યા, માટલી ફોડી અને ગોરખ ઢોળાયું તો ગોપીને ચાટવા માંડ્યા. બધા માટલા જવા દીધું. આ તામસદાર ગોપી કે અરે રે, આના કરતા ઠાકોરજીને દીધું હોત. આપણા બધાને દશા એવી જ છે. અંત સમય આવે ને ત્યારે એમ થાય અરે રે, આના કરતા ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા હોત, સેવા કરી હોત, સ્મરણ કર્યું હોત, સત્સંગ કર્યો હોત તો આ અંત સમયે આવું થાત. પણ ત્યારે મોડું થઈ ગયું હોય. આજે એક બેન મને કહેલા બેન 4 વાગ્યા સુધી મને ઊંઘ જ ન આવી, પણ ચા પીને હોઈ ગઈ ને તો 8:30 વાગી ગયા. તો કોયલ અમારે થાય ને તો લેવા આવ્યા. તમે તો કહા આટલા મોડા? ઈ કે બહાર આવો કહું. મેં ના બહાર નથી આવું. અરે અહીંયા આવો ને. મેં તો હા. મેં તો સંસારમાં આવું જ થાય છે મારા વાલા. સંસાર રૂપી ચાનો રસ પીને એવા હોઈ જાય છે ને 8:30 વાગી જાય. હાલો હવે સમજ્યા કે નહીં મારા વાલા? તો જેને ઠાકોરજીને દાન નથી આપવું એનું દાન કોણ લઈ જાય? બોલો તો ખરા. હું ચાટી ચાટીને ખાય. તો બ્રહ્મ સંબંધ લઈને આપણે હવે મારે કાંઈ કેવું. પછી રાજસ ગોપી દહીં મેળવે ને માગે તો આપીશ, સામેથી નહીં જાવ. મારે ક્યાં એવી ગરજ છે? હું માન્યું નહીં છું. મારે ક્યાં એના માટે મેળવવાનું? હા, માગશે તો ના નહીં પાડો. હું રાજકુંવરી છું. મટકી લઈ આવે, રૂમક ઝુમક રૂમક ઝુમક. ઠાકોરજીએ કહ્યું ઓહો આવ્યા આવ્યા. ઠાકોરજી કે આને માગું તો દઉં કે છે. સખાને ઈશારો કર્યો. હે સખાઓ જઈને એક કાંકરી મારી. બધા સખાઓએ ધરાઈને ખાધો. ઠાકોરજીએ લીધું રાજસ. ત્રીજી સાત્વિક ગોપી દહીં મેળવે ને મેળવણ નાખતા મારા પ્રભુને ભાવ એવું થાય. મેળવણ મારા હાથે એટલું જ પડે કે મારા ઠાકોરજીને હાથેથી લેવાનું મન થાય, કોમળ થાય. અરોગતા મારા પ્રભુને શ્રમ ન પડે. મીઠું થાય, વગર મિશ્રી નાખે મારા પ્રભુને 2 હાથે ખાવાનું મન થાય. સુંદર થાય, જોઈને ચકતું હાથમાં લેવાનું મન થાય. પવિત્ર થાય, ક્યાંય એઠા જૂઠમાં મારો હાથ અડી ન જાય. આવા વિચાર કરતા કરતા મેળવું કોના વિચારથી? એનું ચિત્ત શેમાં? જેને ઘરે બિરાજતા હોય ને આવા બધા વિચાર આવ્યો. પરણેલા હોય ને એમ થાય કે મારા વરને શેનું શાક ભાવશે, આ રોજ મને લઈ જાય છે તો આજે સારી રીતના જરાક એના માટે 2 શર્ટ લઈ આવું, બર્થડે છે તો. પરણા હોય તો થાય, બાજુવાળાને કહેવાય. હવે પેલી ગોપી નીકળી, મારો હાથ ઊંચો નહીં થાય, ગોરસની મટુકી લઈને. ઠાકોરજીને જોયા ને મટુકી લઈ અને કાખમાં મૂકી દીધી. સુરદાસજી કે કેમ? મારા પ્રભુ નાતા નાતા, હું ઊંચી ઊંચી. મારા પ્રભુ લેવા જાય ને શ્રમ પડે તો, પગ ખચકી જાય તો, ખેલી જાય તો, હાથ દુખે તો, હાથમાં ના આવે તો, મારા પ્રભુ આરોગ્ય વિના રહે તો. એટલે મટકી ઉતારીને ક્યાં મૂકે? મટકી આન ધરી. ઠાકોરજી જો અરે વાહ, જેવી કાખમાં લીધી ઠાકોરજી દોડતા આવ્યા.
કે બહુ ચાલીને આવી, તારા ગામથી તો આ બહુ દૂર છે, નહીં થાકી ગઈ ને, તને શ્રમ ન પડ્યો ને, એ પણ તારા ગોરસની સુગંધ એટલી સરસ, કેવું ને તે મેળવું આટલું સરસ ગોરસ, અહીંયા સુધી સુગંધ આવે. ગોપી કે હજી તો હું અહીંયા છું ને ત્યાં સુગંધ આવવા માંડી. મારા પ્રભુ મારા કેવા વખાણ કરે છે, કરે જ ને, મારા પ્રભુ માટે મેળવું છે. અને ઠાકોરજી લઈ મટકી હાથેથી ચકતું લઈ મોઢામાં દઈને ગોપીના મુખમાં દીધું. અધરામૃત, મીઠા મીઠા ગોરસ ચખાડ રે ગુજરિયા. તો આ સાત્વિક ગોપી. પણ આ બધું ક્યારે તમને થાય? આપણા ઘરે, આપણા માથે, આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આ બધો આનંદ આવે. બાકી તો આપણે દર્શન કરી આવીએ, નેત્રનું સુખ લીધું, લે દેવ ચોખા મેલ મારો છેડો. સ્પર્શ સુખ, નયન સુખ, હસ્ત સુખ, મુખ સુખ, કર્ણ સુખ, ગોદ સુખ, આ બધું ક્યારે મળે? જ્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો દાન એકાદશી નું તો મારા વાલા બધા પેલું જલોટાનું જાણો છો, પ્રભુદાસ જલોટાનું, કે આપણા પ્રભુ તો એટલા કૃપાળુ છે. આ પ્રસંગ બધા જાણો એટલે એક વાક્યમાં કહી દઉં. પ્રભુદાસ જલોટાને વલ્લભે કીધું જાને ગોરસ લઈ આવું. ગોરસ લેવા ગયા તો રસ્તામાં ઓલી ભરવાડણ મળી. એ કે હું ભાવ છું? તો ઓલી મારા જેવી અડેલી હતી. એ કે શું ભાવ ભાવ કરસ? મુક્તિ આપી દેવાનો જ. ઘણા મારી જેવા અડ્યું હોય. એ કે મુક્તિ જોઈ તો મુક્તિ લઈ લેજે ને ભાઈ, પણ ગોરસ આપ. એ કે હે મુક્તિ આપીશ હે? એ કે હા. એ કે લખી દે. હવે ત્યાં પેન હોય, ત્યાં ખડીયો હોય, ત્યાં સહી હોય. તો એક વૈષ્ણવે પ્રશ્ન કર્યો જેને કે એને મુક્તિ લખી કેવી રીતે દીધી? તો સરસ જે જવાબ આપ્યો, આપણે બધા સાંભળવા જેવો છે. પ્રભુદાસે મોરનું પીછું પડ્યું હતું ને, એ દહીંમાં બોળી લખી દીધું, જા મુક્તિ આપી. અને ગોરસ લઈને આવ્યા. નીચે ઓલી ભરવાડણ ગઈ, લીલામ પહોંચી જવાની તૈયારીમાં હતી. બાજુવાળા કે હવે તારે જવાનું લાગે છે? કે હા, પણ મને મુક્તિ મળી જવાની. કે જાણે તું તો લખાવીને આવી હો. ઈ કે જો, ઈ કે હા છે મુક્તિ. વિષ્ણુદૂત લેવા આવ્યા. વલ્લભે દાન એકાદશીએ ગોરસ ધર્યો અને શ્રીજી બાવા એટલા પ્રેમથી આરોગ્યા. વલ્લભ સામે મંદ મંદ મુસ્કાતા જાય અને આરોગતા જાય. વલ્લભ એટલા પ્રસન્ન થયા. બહાર આવીને પૂછ્યું, પ્રભુદાસ ગોરસ તો બહુ મોંઘું લાવ્યો લાગસ. એ કે હાવ સસ્તું છે. કેમ? કેટલા દામ દીધા? મુક્તિ દીધી. ઈ કે ભક્તિ દેવી હતી ને. ઈ કે એને ભક્તિ માંગી હોત તો ભક્તિ દે. એને શું માંગ્યું? મુક્તિ તો લોણ છે ભી ખારી. દયારામભાઈ કે છે અમારે મુક્તિ નથી જોઈતી, અમે તો રાજના ખાસા ખવાસ. ઓલા રાબડી આપણને ભાવે? તમને કોઈને ભાવે રાબડી? અમે તો સાચા ઘીના ખવૈયા. 11 હોય ને, આમ જરાક શીરો લસબસ હોય ને રાજગરાનો તો મજા આવે. ફ્રૂટ સલાડ હોય, બાસુંદી હોય. તો આવી તો ઘણી વાતો દાન એકાદશીની. મારે ઘણું કેવું છે, પણ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. તો આને અહીંયા વિરામ આપીએ. હવે પરિવર્તિની એકાદશી સાંભળવું છે કે બધા આરામ કરવો છે? જરા જોરથી કહો તો મને ખબર પડે ને. પરિવર્તિની એકાદશી, એના ઘણા બધા ભાવ છે. આપણે એકાદ બે ભાવ લઈએ. ઠાકોરજીએ પાછું ફેરવું
પરિવર્તનની એકાદશી. બીજું, અક્રૂરજીને અમારા હમણાં હોલમાં એ જ ચાલે છે. નારદજીએ કહ્યું, નારદજી કે હવે પ્રભુ આ બધી લીલા પૂરી કરીને ગોલોકમાં આવે તો સારું, હવે ઉતાવળ કરવી પડશે. એટલે કંસને ચડાવ્યો. એ કે કમળની પાંદડીમાં ગમે ત્યાંથી આઠડો હોય, અંદર 8 હોય, ઉપર 16 હોય ને ઉપર 32 હોય, થાય ને? તો કે શું કરું? ધનુષ્યાગ કરો અને બોલાવો. કંસે ધનુષ્યાગનું ઉપાર્જન કર્યું અને અક્રૂરજીને ગોકુળ મોકલા. ક્યાં મોકલા? કે તમારા સિવાય કોઈની સાથે નંદ બાવા કૃષ્ણ બલરામને મોકલશે, કારણ આમ તમે એના કાકા થાવ છો એટલે વિશ્વાસ તમારા ઉપર મૂકશે. અક્રૂરજી તો આખી રાત રાજી, સૂતા નહીં. એને વિચાર જ આવે, અન્ન કોનું ખાધું છે? કંસનું. રહ્યા છે કોના પેલામાં? કંસના રાજમાં. તો આ બધું કોના પેલાથી છે? કંસથી. હવે ત્યાંથી નીકળ્યા, ત્યાં સુધી એવા વિચાર નથી આવ્યા. મને કંસે કીધું છે તો મારે લેવા જવાનું છે. જેવા ગોકુળના પાદરમાં આવ્યા અને ઠાકોરજીના 2 ચરણારવિંદ પ્રભુ ગાયો ચરાવવા પધાર્યા હતા, તો એકમાં 9 ને બીજામાં 7 આ ચિહ્નો આટલા નાના નાના ચરણમાં એ રજમાં પડ્યા હતા. એના દર્શન અક્રૂરજીને થયા. નીચે કૂદકો માર્યો. કૂદકો મારો ને તો મળે. પુષ્ટિ માર્ગમાં કોને કૂદકો માર્યો તો? દામોદરદાસ અરસાનીએ. વલ્લભને આવતા જોઈએ તો બારીમાંથી પામી ગયા. અને આપણે બારીમાં જ જોઈએ કે આ વરઘોડો નીકળ્યો છે, આપણા પગ દુખે છે, હાથ દુખે છે. બધા જય શ્રી કૃષ્ણ, જય શ્રી. બેઠા રહ્યો, હજી 84 લખ્યો ની સુધી. પણ જો કૂદકો મારી ગયા, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીધી છે. અને ત્યાં એટલું આડોટ્યા, અમે સુબોધિનીજી વાંચીએ છીએ એમાં વર્ણન છે. મથુરાથી ગોકુળ 1.5 કલાકમાં પહોંચી જવાય રથમાં. સાંજે પહોંચ્યા હવારના. કેમ? એ રજમાં આડોટે ને મનમાં વિચાર કરે. પરિવર્તન થઈ ગયું. નીકળ્યા ત્યારે કંસ હતો, હવે કોણ મનમાં આવ્યું? કૃષ્ણ. મને ઓળખશે કે નહીં? મને કાકા કહેશે કે નહીં? મને તાત કહીને બોલાવશે કે નહીં? મને ગળે વળગાડશે કે નહીં? મારી યારે વાતો કરશે કે નહીં? મને અંદર આવો કાકા એમ કહેશે કે નહીં? મારા ઉપર અવિશ્વાસ નહીં કરે ને? હું કંસની ત્યાંથી આવા વિચાર પ્રભુના પ્રભુના પ્રભુના. એટલે વિચારમાં પરિવર્તન આવ્યું. એ દિવસ કયો? આજે. એટલે આજે એકાદશી નામ કયું? ઘણા બધા ભાવ છે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. હજી આપણે દયારામભાઈની વાત કરવાની છે. દયારામભાઈ એવા કવિ, એવા ભક્ત, એવા પુષ્ટિ માર્ગીય કે એને આપણે બધા પહેચાની નથી શક્યા. એની ગરબી જુઓ, એના ચંદ્રાવાલા જુઓ, ભક્તિ પોષણ જુઓ. એટલા બધા ગ્રંથ છે એમના. ખાલી એકલા એમના ગ્રંથો જ વાંચીએ ને મારા વાલા, અને અર્થ સમજીએ ને તો સંસાર ખારો લાગે અને શ્યામ વાલો લાગે. મીઠે રસ સે ભરોડી રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને પ્યારો પ્યારો યમુના જીરો પાની લાગે. મીઠે રસ સે ભરેલી લાગવા માંડે અને ખારો ખારો સંસાર લાગે. પણ હજી મારા વાલા તો દયારામભાઈ બ્રહ્મ સંબંધના દાન લીધા પછી, ઠાકોરજી ઘરે પધાર્યા પછી
દયારામભાઈએ ક્યારેય અન્યાશ્રય કર્યો નથી. ગાયકવાડનો દીવાન લેવા આવ્યો ને રથ લઈને, અહીંયા વાત કરી છે એટલે આગળ નથી કરતી, ખાલી અનુસંધાન. હાલો હાલો, તમારા નસીબ ઉઘડી ગયા. ગાયકવાડ એને તમને બોલાવે છે, એના રાજમાં તમને નવરત્નની જેમ પેલા રાખશે. દયારામભાઈ કે એ ખુમારી જુઓ, આપણે તો મામલતદાર આવે તો આવો ભાઈ તૃપ્તિ, ઠાકોરજીભાઈ ટેરો કરી દેજે, હું જરા હાથ હારી. આપણે પ્રભુને પહેચાનતા નથી, પ્રભુને ઓળખતા નથી, પ્રભુના સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન નથી. ઓલી ડોસીએ કીધું ને માપવા વાળાને, ભાઈ બરાબર માપજો. આવીને કે તમે વૈષ્ણવ હતા ને તો વધુ માપી, તે મન જીવાડી. ઠાકોરજી હાલતા કૃષ્ણ ભટ્ટને ત્યાં કામારવાલા, એને જીવાડવા વાળો ઓલો માપવા વાળો છે. આપણે બધા માપવા વાળામાં જ છીએ. બધાની પ્રશંસા કરશું, બધાના વખાણ કરશું, બધા માટે ટાઈમ કાઢશું, કોઈને ખોટું ન લાગે એનું ધ્યાન રાખશું. પણ ત્રિલોકનો નાથ ઘરમાં બિરાજે છે ને, કોઈ દિવસ વિચાર કર્યો એને ખોટું લાગશે? કોઈ દિવસ વિચાર કર્યો કે એના ભોગે હું સંસારમાં બધાને ખુશ કરું છું? અરે એકને ખુશ કરો, આખી દુનિયા ખુશ થઈ જશે. દુનિયા કોઈ દી ખુશ નથી થવાની. તમે ગમે એટલા સારા હશો, ગમે એના માટે જીવન ખર્ચી નાખશો, પણ એક ભૂલ કરશો ને એ તમારું 99 વાળનું ધોઈ નાખશે. અને મારો વાલો એક વાર કરેલું હશે ને અને 99 વાર ભૂલ કરશો ને તોય ઠાકોરજીને કહેશે વલ્લભ પ્રભુ ઓલી સેવા યાદ રાખો, આડો જુઓ. રાય જીતની સેવા કો પર્વત જેટલી માને, અને પર્વત જેટલા દોષ ને રાય જેટલો માને મારો વલ્લભ. અને તોય આપણે બધા કેવા ડરીએ છીએ. હમણાં ઠાકોરજી નથી પુષ્ટ કરાવવા બેન, હમણાં નહીં તો ક્યારે? વાત કોની કરતા હતા? દયારામભાઈ ની. બહાર નીકળીને આટલી પોતડી પહેરી હતી, 4 થીગડા વાળી. ઓલો દીવાન કે આને લઈ આવવાનું કીધું. હાલો, દયારામભાઈ કે ભાઈ આજે આવ્યો ને ભલે આવ્યો, આજ પછી તાર મોઢું ન દેખાડતો. તું ઈ કે ગાયકવાડે બોલાવ્યા છે, ઈ કે ગાયકવાડ ને બનાવવા વાળો છે ને એનો બાપ મારા ઘરમાં બિરાજે છે. મારે તારા ગાયકવાડ ને ત્યાં આવી ખુમારી નથી આપણામાં. આપણને કોઈ એમ કે તમારામાં તો આઘારીઓ ને હાથ ધોવાના ને એટલે આપણે આમ ત્યાં ખસી જઈએ. કોરોનામાં તો બધા કેવા ધોતા હતા, કા મરજાવાની બીક લાગતી હતી. તો વલ્લભ તો જીવાડે છે ધોતા ધોતા, તોય ધોવા નથી. અમારાથી સેવાનું થાય, કાંઈ વાંધો નહીં. 84 લક્ષ યોનીમાં તો અવાય ને, આવો મારવાલા આનંદ કરો. વાત કરતા હતા દયારામભાઈ. એ દયારામભાઈ એક જ વાક્ય કીધું, એક વર્યો સી ગોપીજન વલ્લભ, દૂજો સ્વામી નહીં કોઈ. બસ એક વાર મનમાં ઠાની લીધું ને કે અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી જ અમારું સર્વસ્વ. એક બેન લગભગ 30-35 વર્ષ પહેલાની વાત, ત્યારે અમારા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા અને બહુ સમજણ નહોતી, અત્યારે નથી. પછી આરતી આવે ને, ઠાકોરજી નહોતા બિરાજતા એટલે અમે મંદિર જતા હોત ને, આરતી આવે એટલે આંખ બંધ કરી દઈએ, આરતી પૂરી થાય એટલે આંખ ખોલે. હવે હું બહુ અળવિતરી છું પહેલેથી, હજી કઈ ઓછી નથી. એટલે એ પાછા મારા બાજુમાં જ બે, એ કે તમે ગાવ છો ને મને બહુ ગમે. હવે મારો અવાજ ફાટી ગયો એટલે હું તમારી બાજુમાં બેસું ને તો હું આમ એની લીટી પછી ઘરે જઈને ગણ ગણું. એટલે મેં કીધું સારું, નાના હોય વખાણ કરે બહુ ગમે, પછી ભલે ને ખોટા કરતા હોય બધા.
હવે જેવી આરતી આવે એટલે પછી એક દી હું બહાર નીકળીને, રવિવાર હતો, કારણ કે સોમથી શનિ મારી પાસે ટાઈમ ન હોય, મારો ઓફિસનો ટાઈમ 7:30નો, એટલે ચાવી મારી પાસે હોય. જેવી આરતીનો છેલ્લો આટો આવે ને દંડવત કરીને દોડું, કાઇનેટિક. આમને ફરિયાદ કરે બધા, આ ઈલાબેનને કહો આવું ના ચલાવાય, કોક દી ભટકાઈ જશે. આ કે તમે કહો, હું તો થાય કહો. મેં કીધું આ તમે કેમ રોજ આરતી આવે ને આંખ બંધ? એમ ના એને ખબર મારા ઠાકોરજીને જ બિરાજતા. પરણેલા હોય ને એને પરણેલાની વાત કહેવાય, કુંવારા નો કહેવાય, રસાભાસ થઈ જાય. બીજા રવિવારે મેં તો પૂછ્યું, પછી મને કે અહીંયા પેલા ઓટલા નહોતા બહાર છે ને, પેલા ઓલા દિલીપ પડિયાનું દવાખાનું હતું, એટલે અમે પગથિયે બેઠા. મને કે ઈલા તને સાચી વાત કરું? મેં તો એ કે જેવી આરતી આવે ને તો ગિરિરાજ પર્વતની ઉપર વલ્લભ શ્રીજી બાવાની આરતી કરતા હોય તો એ શ્રીજી બાવાની જગ્યાએ મને મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીને ત્યાં દર્શન થાય, અને વલ્લભ આરતી કરતા હોય અને એક હાથ આમ પકડીને રાખ્યો હોય કે બરાબર વગાડ, તારું ચિત્ત બરાબર સામે. એટલે વલ્લભ મને ઘડી ઘડી કે સામે જો, અને હું ઘંટી વગાડતી હોઉં અને ઠાકોરજીના દર્શન કરતી હોઉં, અને મુખલડાને રેખતા હું સોસથી ડરી એ દર્શન કરતા કરતા વલ્લભ મારી ઘડી ઘડી સુધી લઈ અને મને કે તારા ઠાકોરજી સામું જો. તો મને ઈલા મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીના દર્શન થાય છે ને, એટલે હું આંખો બંધ કરું છું. આ પુષ્ટિ માર્ગ છે. સમજાય છે કે બધા નામ ખાલી ખાલી ગતરમ ગતરમ ન થતું ને? દયારામભાઈ તો એમનો આજે પ્રાગટ્ય ઉત્સવ ડભોઈમાં, નાનપણમાં મા બાપ પહોંચી ગયા. ડભોઈ ને ચાંદોદ વચ્ચે મામાને ઘરે રહેતા હતા. મામાએ કીધું ભાઈ હવે ધંધા બંધા કરવા પડે, આમ નો હાલે. ગાયું, મામાને કે કવિતા સુનાવું? મામા કે આજ કરીશ એવું લાગતું નથી ધંધો કરે એવું. શું ગાયું ખબર છે? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે. મામા ચિંતા હું કામ કરો છે? આ બેઠો છે ને કરવા વાળો. સુભાષ લુણા શ્યામની તુજો ને સખી સુભાષ વદન કમળ જોયું મેં તો શ્રીનાથજીનું. સવાર સુધી હાલે ગાવતો. હું શું જાણું રે વાલે વારી વારી જો તો એ મુખ લાગે, જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. વઢુ ને વગો તો એ રીસ નવલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માંગે. એક લડી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો નાચો. ઘરે બિરાજતા હોય કેડલા ન છોડે. મંદિરમાં તો આપણા જેવા કેટલા છેડલા પકડે. તો દયારામભાઈની જીવન ઝરમર સાંભળવી હોય તો એક જન્માર ઓછો પડે, પણ એની પાસેથી એક જ શીખવાનું, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો સ્વામી નહીં કોઈ.
પછી ગણપતિ આવે તો ત્યાં સ્થાપનમાં દોયડું દોયડું ન જવાય હો. અમે બે હાલીને આવતા હતા ને રીકુ કહો તો એક બેન અમને બેન ઉભા રાખ્યા, એટલે એક મોદક હતો ને રૂમાલમાં, રૂમાલ ઘી વાળો થઈ ગયો હતો, એટલે આમ ને આમ કરે, હું સમજી નહીં, આ વાણિયાભાઈ સમજી ગયા, એટલે મને કે ઓલા બેન એક એક આપો કે અડધો લઈ લેશે, એટલે આ કે શેનું છે, આને ખબર હતી તો આ વાણિયો છે ગણપતિનું. એટલે આ છે ને સ્પષ્ટ વક્તા છે, આપણી જેમ ગોળ ગોળ ન, એ કે અમે ગણપતિનો પ્રસાદ નહીં લઈએ. હાય હાય, તમે ભગવાનમાં નથી માનતા, નાસ્તિક છો? આ કે અમે અમારે ઠાકોરજી નું હોય ને તો લઈએ, ભગવાન બધા એક નહીં. આમને એમ થયું કે આ લપ કરશે ને આ પછી લેક્ચર ફાડશે. એ કે બેન જય શ્રી કૃષ્ણ, તો એને શું કીધું ખબર, ગણપતિ બાપ્પા મોરિયા. એટલે આ કે બસ હવે તમે મોરિયા જાઓ ને. મન કે તમારે વરે મન કેમ આવું કીધું? મેં કીધું મારા વાલા, તમારા બ્રહ્મ સંબંધ છે ને, આવે જ કંઠી 11 2. મેં તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? હા, મારા સાસુ ને 50 વર્ષથી હતા ને મારા માથે 12 વર્ષથી, 62 વર્ષથી. મનમાં કીધું મેં તો તમે કેમ, જો સંબંધ સાચવવો પડે, દુનિયામાં રહેવું હોય, તમે પહેલેથી નોકરી કરતા ને ત્યારથી આવા બોલ્ડ છો, એમ નો હાલે, બધું હાચવીને રેવાય. અને મારા હાથ પકડો કે હાલો ઈલાબેન, તમારા ઘરે તમારા માથે ગણોનો પતિ એટલે કે ગણપતિ પણ અંદર આવી જાય, એ બિરાજે છે, પણ તમે શું કામ બીજાનો પ્રસાદ લ્યો છો? શું કામ બીજાના સ્થાપનમાં જાઓ છો? મારા ઘરે મારો ઘરવાળો હોય, પછી બાજુવાળા એમ કે ઈલાબેન હું મોર્નિંગમાં પિક્ચર જોવા જાઉં, મારા વરને રોટલી કરી દેજો, મારા વરને મૂકીને જવાય મારે? હા ના તો કયો, તમે કયો ને એટલે મને એમ કે જવાતું હશે. તો એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો સ્વામી નહીં કોઈ. અને આજે પુરુષોત્તમ જી લેખવાળાનો પ્રાગટ્ય ઉત્સવ. હવે એનું તો હવાર સુધી ચાલે, ફક્ત આપણે 5 મિનિટમાં એમનું જીવન જરમર કરી અને વિરામ આપીએ. કારણ સત્સંગ એવી વસ્તુ છે કે એકવાર જો રસ લાગી ગયો ને તો માહે પડ્યા મહાસુખ માણે, દેખનહારા. કેટલાને સાંભળવું છે ને કેટલાને જવું છે? પુરુષોત્તમજી લેખવાળા નાના હતા, એમના માથે બાલકૃષ્ણજી બિરાજે, દત્તક આવ્યા હતા અને એમના પિતાશ્રી લીલામ પહોંચી ગયા. વહુજી નાના, પુરુષોત્તમજી નાના, 7 કે 9 વર્ષના. હવે નાનપણમાં જ બાલકૃષ્ણજીની સેવા, પણ વહુજી એટલા બધા જાણકાર, પ્રેમાળ, પ્રભુ સિવાય બીજી કોઈ વાત નહીં. હવે કાશીથી ને 2-3 શાસ્ત્રીઓ આવ્યા, બોલવું હોય ને બધા પગ મૂકે, પુષ્ટિ માર્ગ માટે બધા નામ જરાક, એટલે આવીને કીધું અમારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવો છે. તમે તો વલ્લભ વંશ, તમારી પાસે જ બહુ જ્ઞાન હોય. હવે પુરુષોત્તમજી 9 વર્ષના નાના લાલન, એને ઘરે બધી વાત કરી. વહુજીએ કીધું કાંઈ વાંધો નહીં, એને કયો અઠવાડિયા પછી કરે. ઓલા કે 3 દી પછી. વહુજી કે કાંઈ વાંધો નહીં લાલન, અહીંયા રૂમમાં બેઠા બેઠા ભોયરામાં સર્વોત્તમ સૂત્રના પાઠ કરો. 3 દિવસ ને 3 રાત સર્વોત્તમ સૂત્રના પાઠ કર્યા પુરુષોત્તમજીએ, નિત્ય લીલાસ. અને વલ્લભે કહ્યું ગુસાઈજીએ કે દરેક ગ્રંથનું આગલું અને પાછલું પાનું વાંચી જાઓ,
બધા ગ્રંથ મોઢે થઈ જશે અને થઈ ગયા. એક કાશીના ગોલ્ડ મેડાલિસ્ટ બધા શાસ્ત્રીઓ જોડે શાસ્ત્રાર્થ કર્યો 9 વર્ષના પુરુષોત્તમજીએ અને જીતી ગયા. અને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા કે પુષ્ટિ માર્ગમાં વલ્લભ વંશજ પાસે જે જ્ઞાન છે ઠાકોરજીનું એ અમારી પાસે નથી. અને ત્યારથી એમણે એવું લેખન કાર્ય કર્યું. 32 લૈયા રાખતા હતા. લૈયા એટલે લખવા વાળા, આજુબાજુ હાલે, પુરુષોત્તમજી બોલે ના લખે. અને જ્યાં ક્યાંય જાય ને તો 32 ગાડા હારે હોય, એમાં પુસ્તકો, એનું વાંચન લખાય એ અંદર મૂકવાનું. તો આવા આવા પ્રતાપી બાળકો આપણા પુષ્ટિ માર્ગમાં છે. એક પુરુષોત્તમજી અમરેલી વાળા તમારા ગુરુદેવ હતા ને, મારા મમ્મીના ગુરુદેવ હતા, ચતુર્ભુજ સ્વરૂપ હતા, મેં દર્શન કર્યા હતા. પણ નાના હતા, અમારે એમ કઈ બુદ્ધિ નહોતી, કોઈને એવા દર્શન આપતા નહોતા. બાળકો છે ને કોઈ દિવસ પોતાના ચમત્કાર ના બતાવે. પણ જે અમરેલી રહે અને મારું મોસાળ દાળમાં, એટલે એસટીમાં જાઉં તો કલાક પોણો કલાક થાય અને ગાડામાં જાઉં 1.5-2 કલાક થાય. એટલે એકવાર અમે દાળમાં ગયા મામાના ઘરે, તો પવિત્ર બારસ આવે એટલે આપણે ગુરુને પવિત્ર ધરાવવા જાય ને. એટલે મારી બાએ મારા મામાને કીધું મારે પવિત્ર ધરાવવા જવું છે. એટલે કે બેન આજે આપણે તો આ બધું છે એટલે મેળ નહીં પડે, તમે ગાડું લઈને વાદા દાદા ભેગા જાઓ. એટલે હું પહેલેથી અળવિતરી છું. મેં કીધું હું તો આવીશ, થાકી જઈશ, ગાડામાં રસ્તામાં ખડબડ થાય, તું મને હેરાન કરીશ, અડધેથી પાછી લાવીશ, મેં તોય આવીશ. ગયા, મોડું થઈ ગયું એટલે જે અંદર પધાર્યા હતા. હવે સ્નાન કરવા જતા હતા એટલે મારી બાદ રડવું આવી ગયું. એ કે હા પવિત્ર નહીં ધરાય. હવે અમે આમ તો રાજકોટ રહીએ, વિવર થઈ ગઈ. મારી બા નો અવાજ આવ્યો ને એટલે અંદરથી જે સમજો ઉભી રે, આવું છું. આટલી પોતળી પહેરેલી, ઉપર કાંઈ નહીં, ચતુર્ભુજ ઓલા 4 ભુજાના દર્શન સહિત. હજી મને આમ થાય છે, લે. અને મારી બાઈ પવિત્ર ધરાઈ, મિશ્રી દીધી. એ દર્શન કર્યા પછી જે નિત્ય લે. મારે કહેવાના આશય, આપણામાં આવા પ્રતાપી બાળકો છે. અમરેલીથી કુકાવાવ જતા હતા તો અમરેલી સ્ટેશને બેઠા હતા. પેલા તો ગાડીમાં કેવું ઓલા ધુમાડા નીકળે કોલસાના, ખબર છે ને તમને બધાને, ભરાઈ જાય. બેઠા છો આમાંથી કોઈ એવી ગાડી? તો બેઠા હતા ને તો ત્યાં અમરેલીના મામલતદાર આવ્યા. એ કે જે કેમ તમારી પાસે 3rd ક્લાસની ટિકિટ છે? લાવો હું 1st ક્લાસની લઈ આવું. જે કે ના, એ કે ના અમે 1st ક્લાસમાં જઈને આપ 3rd ક્લાસમાં આવો. જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. મામલતદારજી, અમારાથી તો 3rd ક્લાસમાં ન જવાય. મારા વલ્લભ ઉઘાડા ચરણે 3 વાર પૃથ્વી પરિક્રમા કરી છે, ટાઢ તડકો જોયા વિના. અમે તો આ 3rd ક્લાસના પૈસા, મારો ખેડૂત છે ને એ કાનો ચરણ ભેટ ધરે ને એ કેટલી મજૂરી કરીને આવે છે, આ એના પૈસા અમારે ખોટા ન વપરાય. આ વલ્લભ એમની જર્મન તમે સાંભળો ને તો હવાર સુધી હાલે. મને ઘણી વાતો કરી હતી ત્યાંના, અમે અમરેલી ગયા હતા ને વૈષ્ણવોએ. મને એમ થાય આ કહી દઉં, પણ હવે આપણે ટાઈમ. તો પુરુષોત્તમજીની લીલા ઘડી, આજે એમનો પ્રાગટ્ય ઉત્સવ, દયારામભાઈનો પ્રાગટ્ય ઉત્સવ, દાન એકાદશી, પરિવર્તની એકાદશી, આ બધાને વિરામ આપીએ. આપણામાં પૂરું ક્યારેય ન થાય, પૂરું થાય તો આપણે પૂરા થઈ જાય. વિરામ આપીએ ને તો પાછી શરૂઆત થાય. એટલે અહીંયા વિરામ આપીએ
કે આવતી 11 વલ્લભ જીવતા રાખે તો પાછી ઇન્દિરા એકાદશી આપણે બધા મળીશું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे, बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણા श्री वल्लभना चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो दृढ़ चरण के साधन और नहीं कली में जासु होय निवे सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. श्री वल्लभाधीश. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. દાન વિહારી લાલ की બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.